સુરાથી સહેવાય. સુરીનો હોય આગલો ઝીલી શકે ને આપી શકે પડકારો. હાકેલા હંમેશ હાકલા પડકારા હંમેશ ઈ તો કોક સુરાવથી સહેવાય. બાકી માથાના માથામાં વળો ભાંગે વેરડા. વળો તો જેને ભાંગ્યો હોય ને ખબર હોય, નેવા વાળા ખોરડા હોય અને ઓશિતાને ભેહું દોવામાં ઉતાવળ હોય, બરોબર ને ગલઢા? અને ઈ બોગરું લઈને જાય ને હળી કાઢે ને એ ભી લાગણ દે કરીને એમાં વળો આવે આશે. અને ઈ થોડુંક ઠેબું ભાંગી જાય, ઈ જેના કપાળમાં ભાંગ્યો હોય એને જ ખબર હોય, માથાના માથામાં વળો ભાંગે વેરડા. અમુકને ખબર ન પડે વળો કેમ ભાંગતો હોય છે. ઈ તો જેને ખબર હોય ને ખબર હોય. ઘણા માણસ છે ને ટીમરવાન લાકડા જેવો હોય. હવે ઈ હું કહું એટલે આ ગઢો કે અમુક આમાં મોટા વડીલોને ખબર પડે. બાકી બહુ ટીમરવાન લાકડા હું ગયો પડે ખબર? ઘણાના ટીમરવાના લાકડા જેવા ઘણા હોય. શું કામ ખબર? તમે ધૂણો કરીને તાપતા હોય શિયાળામાં, સરસ મજાનો ધૂણો કર્યો ને એ નીરેતે બેઠા હો, એમાં ભૂલમાં ટીમરવાન લાકડું નાખો ને અંદર, સીધા એમાં ફટાકિયા થાય. અને કેને હવે કોણ ખબર હોય? આ એટલે કહું પ્રકૃતિમાં ફરજો, છોકરાને આવું શીખાડજો, સાહિત્યની ભાષા સમજે. ઈ ટીમરવાના લાકડા ફાટ 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 ઉડે, તીખારા મંડે ખોળામાં. તમે બબે નાડાવા વિશેટા વયા જાવ તો ઈ થાય. ઘણા એવા જ હોય, સુખીથી તમે બેઠા હો ને ફટ